श्री माधवरायजी मंदिर कुलगोर ट्रस्टी श्री जय परशुराम ગીર ફાર્મ। આજે આપણે એક એવા વ્યક્તિને મળી રહ્યા છીએ કે જે પોરબંદર સ્ટેટના મહારાણા નટવરસિંહ મહારાજ સ્થાપિત આજથી 90 વર્ષ પહેલાં માધવપુર ગામની અંદર ભાઈશંકર જાની નામના એક મહાન સંગીતકારની એક એવી તમન્ના હતી કે શ્રેષ્ઠ ઓલાદની ગીરગાયોનું સંવર્ધન થાય અને લોકોને રાહત ભાવે બાળકોને અને વૃદ્ધોને ગૌ માતાનું દૂધ મળી રહે એ હેતુથી આજથી 90 વર્ષ પહેલાં એણે માધવપુરની અંદર આ માધવ ગૌશાળાની સ્થાપના કરેલી અને એ સ્થાપનામાં ખાતમુહૂર્તના પૂજનમાં પોરબંદર સ્ટેટથી મહારાણા નટવરસિંહ બાપુ કે જે મકરધ્વજનો વંશ છે એવા પધારેલા અને એક ખાતમુહૂર્તમાં મહારાણા સાહેબે એક રાજમુદ્રાનો લેખ લખી અને આ ગૌશાળાને 75 વીઘા જમીન અને 1 લાખ રૂપિયાનું નગદ દાન જાહેર કરેલું આજથી 90 વર્ષ પહેલાં। એવી ગૌશાળા આજે આપણે ગીરગાયોનું સંવર્ધન માટે જાગૃત થયા છીએ, પણ 90 વર્ષ પહેલાંનો એનો વિચાર એ ભૂદેવનો અને એ ગૌશાળા એક સમયે પોરબંદર સ્ટેટમાં પહેલો નંબર આવેલી ગીરગાયોની અંદર એનું ઇનામ પણ પ્રાપ્ત થયું। એવા એ ગૌશાળાના એ સમયના જેને ગોવાળ ખરા અર્થમાં કહી શકાય એવા અમારા માધવપુરના જ રત્ન અને પાછા ઘરચર એટલે માધવરાયજીના તો ગોઠી ગણી શકાય એવા રાઘવ બાપા કે જેની ઉંમર પણ અત્યારે 92 થી 95 વર્ષની ઉંમર છે, એવા રાઘવ બાપાની સાથે આજે આપણે મુલાકાત કરીએ અને એના જૂના સ્મરણોને આપણે વાગોળી શકીએ। એ સમયમાં શ્રેષ્ઠ ઓલાદની ગીરગાયો કેવી હતી। તો રાઘવ બાપા જય હિન્દ કયો જ્યારે તો તમારી ઉંમર આમ કેટલાક વર્ષની હતી? 15 થી 16 વર્ષના હતા, એટલે 90 ઉપર ઉંમર થઈ તમારી? 90 ઉપર ઉંમર છે બરોબર ને? બરોબર। અને એ ગૌશાળાની અંદર તમે ગોવાળ તરીકે હતા, તો ત્યારે નરભેરામ બાપા ને બધા સંચાલન કરતા ને? નરભેરામ બાપા। અને તમારા બાપા ગોવાળમાં હતા ને? મારા બાપા એ ગોવાળમાં। એ વખતે એ સારામાં સારી ગીર ગાયો હતી ને એમાં? અને એ વખતે પોરબંદરના રાજા નટવરસિંહ બાપુએ આપણે ઇનામ આપેલું ને? ઇનામ આપેલું, પહેલું ઇનામ પોરબંદર રાજનું પહેલું ઇનામ આ ગૌશાળા અને ગીર ગાયોમાં મળે। ગાયોનું ઇનામ પહેલું ઇનામ લીધું। અને એવી વાત સાંભળી હતી કે તમારું સન્માન કરીને તમને એક તાંબડી કે પાત્ર ભેટમાં તાંબડીઓ એમ ને? એમાં એનું લખાણ છે બાપુનું કે આવા ગાયોના સેવા માટે આ ગોવાળાનું બહુમાન કરી અને આ ઇનામ આપવામાં આવે। ઇનામ પછી હમણાં એ હાચવો જ કરજો તમે, એ રાખજો, એ અમૂલ્ય વસ્તુ તમારા માટે છે, બરોબર ને? અને એ ગાયોને તમે ગામમાં લઈ આવતા ને નરભેરામ બાપાના ઘરે? નરભેરામ બાપાના ઘરમાં ફેરવી દેતા એમ? ગાયોના લાડવા ખવડાવતા, કપાસિયા નાખતા, ગાયને ઘેર હશે માત્ર એમ। અને પછી એકવાર આપણે શું હિંમત બાપાએ કંઈક કીધું હતું ને? હિંમત બાપાએ પછી અહીંયા બેઠા હતા તે કહ્યું કે ભીમા તું આપણા ખેતરમાં પુગાડી દે ગયું તો કે આ બીજે ક્યાંય ન વળતો લેવા જાવ, તમે કહો એ ખેતરમાં ખાવાનું જોઈએ। પછી અહીંયા કાંચી ઓરિયાનું ખેતર હતું, એમાં રજા આપી દીધી। પછી આમાં ગૌશાળાની ગઈ મોર ને પછી ગામની જાણ વાહે આખી ખેતરમાં રજા આપી દીધી ગયું છે, એમાં છોટ મૂકી દીધી, ગાયું વાહ વહી આવી? ગાયું એમ? મારા બાપે 7 વર્ષ નોકરી કરી, 3 વર્ષ મેં કરી, કુલ 10 વર્ષ અમારો અનુભવ। પછી હું તમને ગાય દોતા ન આવડતું હતું, બાપાએ કેમ શીખવાડ્યું? બાપાએ શીખવાડ્યું, નાઈ નું કરે લઈને ગાય શીખતો હતો, દોતા શીખવાડ્યું। પછી કે મેરતું કે મેરે મને કે દોર્યો હું આગળ આવું મળ્યો, હવે કહું સામે ધીરે ધીરે વૈયા જાય, વાહમાં બે બેવડા મેળ્યા એમ? રડતો ગયો ગાય, 2 દી 3 દી ગાય દોઈ બરોબર, વાહામાં 2 ચાબુક મારી 2 માર્યા, ગોવાળ બનાવી દીધા। આખી જિંદગીનો પાઠ મળ્યો ને? એ પછી જઈ બાપા ઓપ થયા ત્યારે મને યાદ આવ્યું કે આ મારા હિતનું કર્યું।
હા મારા બાપા ઈ. હા. નકર મને ઘરે બાપો રાખે જ નહીં. હા બરોબર રજા આપી ગાય જોતા ના આવડત તો ન રાખે ન રાખે ને તો બાપા હા. આવી તું તારે ઘર ભેગું થઈ જાય. હા હા ને જ્યારે હું અહીંયાથી આવ્યો હા ત્યાં સાલી ગાય ઊભી હતી હા કે આ દીકરાને માથે હાથ ફેરવી લેવું. હા બરોબર પછી ગાડું જોડી ધારો કે ફાયદો છે. પણ બાપા તમે નીતિથી ગુવાડપણું કર્યું હા બરોબર બરોબર. એ ગાયોની સેવા મનથી કરી તો આજે એનું ફળ ભગવાન આપ્યું ને તમને હા આજે આપણે જાણ્યું હતું કે આવા મકાનો આવા દીકરાની પ્રગતિને ક્યારે જોઈ શકશું આપણે પણ આ ફળ પાક્યું ને તમારું હા હા ગાયની સેવા એવી છે કે ભાગ્યમાં ન હોય ને ઈ પણ અપાવે ના એક તમને હું કહેતો હતો અહીંયા આપણી ગાયમાંથી હા હું તો હવે આંધળો જ દેખતો ને હા હવે અટાણે સિંધાલું તો નહીં આવે તમે સ્કૂટીઓનો ફરે છો ને કાંઈ બીજું સિંધાલણ આવે હા હા એમ અહીંયા ટેબલ માથે મૂકતા હા હા પછી ફરતી ફરતી પાણી પી નવેડેથી સાટે સારું સારું લાગે બહુ સાટે હવે હા ના લાગે પણ હવે આ તમારી ગાય માટે તમે શું કરજો હા થોડું થોડું મીઠું જતા રહો. હા અને અહીંયા પેલો ખરેલો આમ કરવાનો હવે હા સાફ કરવાનો તાપમાં હું કરું જે બિચારા તમે વર્તી ગયા પણ હું નથી પપ્પા રાખો એ પપ્પા સિંધાલુણ બાપા મેં લીધું હે સિંધાલુણના ઓલા ઢેફા આવે ને હા હા છે પણ એ સિંધ પ્રદેશમાં પર્વતો જે ઓગળે ને થાય ને હું હવે આમ માવ જેવું રાતનું હવે હા એ મેં લીધા હા અને અત્યારે આપણે વાડામાં જે ગાયોને છૂટી રાખીએ જ ને હા એની અંદર એ રાખ્યા છે આપણે રાખ્યા ને આ એની મેળે ચાટે હા અને એ બહુ લાભ આપે એને હા હા બહુ લાભ આપે બરોબર બરોબર તો તમને શું લાગે એ સમયમાં જે આ તમે હતા ગોવાડમાં એ અટાણાના સમયમાં ઓલો હારો કે આ હારો એ તો બાપા અટાણે ઉડો હારો આમાં અટાણે જ કઈ નહીં. કઈ હારા વાત નથી નહીં એ ગાયું ને પૂરું કર્યું ને એમાં ગોવાલ મેં ઠેકાણું નથી. એ ગાય ન રહી ગોવાળે ન એ રહી ગોવાલે નહીં ગાયું નહીં હાંડડાય નહીં હા. એમાં કઈ હારા વાત નથી તમે બાપા હું તમને સોય એક નંદી મહારાજ લઈ આવ્યા હતા ને કે હાંડલો બાપા લઈ આવ્યા હતા ને એ ભોજથી લઈ આવ્યા હતા હા માકડો હાંડલો હા ધરમ બાપાને પૂછ્યું કે હા. બાપા આ ખૂંટિયા ફરે હા ગાયુંનો વેલો સુધારવો હા તો કે ભીમા તને હુજેમ કરી હા મને હુજેમ કરું ને તો હા પછી કપા કરતે કરતે કે ભોજ છે પછી અહીંથી મારા બાપા ભોજ ગયા ભોજથી પછી માકડો હાંડલો લઈ આવ્યા હતા હા નાનો વાકડો હા એના પછી આ બધા ઓળખાણ એના ગાયું થયું બન્યું ટીકા થયું એમ હા ને એક મહિનો જે અપર મહિનામાં ફ્રૂટ થવા એમ આવ ફ્રૂટ જોવાની નહીં 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 ના સાડા ત્રણ આને દૂધ જતા જ એમ હા સાડા હતા નાનાનું શેર એક શેર દૂધ એક શેર સાડા ત્રણ આનાનો એક શેર દૂધ હા વાંચી પડતો ત્યારે આ ફરવા બધાને આપતા બધા લગવા એના પાછા નામ એમ હા હવે ભાવાજી હતો ને કે લોકોને હા ગાયોનું દૂધ નહીં મળે આમ પ્રિયો તો પાતા જ હા કે નહીં ગામના જેવું હોય હા. ગામમાં જુગરના પછી આ ગોગન તો અરે ભીમા તું આ કમી કરે કે ભાઈ કે મારાથી તો કઈ એ પ્રમાણે જેવા આવા ગોવાળે બાપા ન મળે આમ ગણો ને કે હાથી માધવરાયની ને કૃષ્ણની ભક્તિ છે હા ગાય એ તો ભગવાન બરોબર અને એ વસ્તુ તમે કરી ગયા એ ગૌરવ છે ને આપણા માટે હા અને તો જ આજ તમે ગુજારો 90 વર્ષની ઉંમર થઈ તમારી તોય તમે હાલતા ચાલતા ને યાદ શક્તિ છે ને અટાણે તો આ જોવાની ક્યાંથી અટકશે એટલું હા એ એ કે ગાય માતાની કૃપા હા પૂરેપૂરી બરોબર ને ઓલા રાણા સાહેબ બાપુએ ઇનામમાં તમને જે પાત્ર આપ્યું છે ને તાંબડી હા એ સાચવજો એ ગૌરવ છે તમારા માટે હા હો ને હા હજી સહિત રામડી હા એ બાપુએ આપેલું ઇનામ છે રાણા સાહેબ બાપુએ માધુપુરના ગૌશાળા પહેલો નંબર આવી હતી એ આપેલો છે ના ના બહુ સરસ બાપા આવ્યા એ સારું કહેવાય તમે હા હું મને યા મગજમાં હતો મારા બાપાએ કહ્યું એવી કઈ કેમ મળે માધવપુર છે ને એ બહુ ધરા વસંતરા થાય રતનની બોમ્બે જે આવા રતન પડ્યા બે ગયું આવા રતન પડ્યા પર ઢાકેલા પડ્યા હા પછી કાલ તો આટો મારવા ગયા હતા છોકરાનો કોઈ આટો મારીએ ગયા